संत की जय, सत्य सनातन धर्म की जय। भजन तो આપણે ગાવી છે। આજનો કાર્યક્રમ છે ગુરુ મહિમાનો। આજનો જે કાર્યક્રમ છે ગુરુ મહિમાનો છે। આપણે સદગુરુનો મહિમા છે। આ મહિમા શા માટે કરવામાં આવે છે? નિજ નામનું બીજક તો વાવી દીધું। જે બ્રહ્માંડની ધરતી છે એની અંદર જે બીજક વાવો એ ઉગે છે। બીજક વાવવું પડે છે લાવીને બજારમાંથી, અને ઓલું જે છે ને એ વગર વાયુ ઉગે છે। જે વગર વાયુ ઉગે છે ને એને નીંદવા માટેનો આ કાર્યક્રમ છે। વગર વાયુ ઉગે છે અને ઓલું છે એ વાવવું પડે છે। આપણા બુદ્ધિ રૂપી ખેતરમાં આપણા સદગુરુ મહારાજે નિજ નામનું બીજક વાયુ છે। મહિને એક વખત લઈ જાવ નીચે, વાંધો નહીં, અને જે લેવું હોય એ આપો। એક ધરતી છે બ્રહ્માંડની, એમાં જે વાવો એ ઉગે છે। એક ધરતી છે આપણા પિંડની, બુદ્ધિ રૂપી ધરતી, એની અંદર જે આપણે જેવા વિચાર કરવી એવા બનવી। પણ આપણાને ખબર નથી કેવા વિચારોનું સેવન કરવું, એટલે એ નિજ નામનું બીજક ગુરુએ આપણી બુદ્ધિ રૂપી ક્ષેત્રમાં વાયુ છે। હવે એનો ફરતો ઉગાવો વધી જાય છે। ખડ, કયું ખડ વધી જાય? દુર્ગુણ રૂપી ડાભડો। સદગુરુ મળવાથી પહેલા તો ઘરમાં એકતાનું વાતાવરણ થાય, પ્રેમનું વાતાવરણ થાય। જેના ઘરની અંદર શાંતિ અને કિલોળ ના હોય તો એને સદગુરુ મળ્યા નથી। એ પછી ગમે તે સંપ્રદાયમાં હોય, સદગુરુ પ્રેમનું વાતાવરણ બનાવે, મોક્ષ વર્તીના માનવી બનાવે। સદગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરે છે। આ શરીરને ભગત નથી બનાવવાનું, પણ આપણા અંદર બુદ્ધિ રૂપી ખેતર છે, એના અંદર ગુરુ મહારાજે નિજ નામનું બીજક વાવ્યું, અને આપણી અંદર ઘણી બધી ભ્રાંતિઓ પડી હતી, એ બધી કાઢી। અને હવે એ આખો મહિનામાં 30 દિવસ, એક દિવસ આપણે સદગુરુના સાનિધ્યમાં રહી 29 દિવસમાં જે ઉગાવો બાજુમાં ઉગેલો છે ને એને ખેડવાનો છે। તો સદગુરુ કઈ કોદાળી વાપરે છે? શ્રવણ કોદાળી। શ્રવણ કોદાળી લીધી હાથ જાડેજા, શ્રવણ કોદાળી લીધી હાથ જાડેજો, હાલ્યો જમીયો ખેડવા। જોઈ જોઈને જમીયો ખેડ જાડેજા, જોજે અંદર કે બીજક કે બીજું ના રહી જાય। દૂરનો રૂપી ડાભડો, ધ્રોકડ, આ બધું ખોદી ખોદીને કાઢવાનું છે આમાંથી। કેટલાય આવરણો પડ્યા છે અંદર, કેટલી ભ્રાંતિઓ પડી છે, સંશયો પડ્યા છે। આ તમામ સંશયોનું છેદન કરે એને સદગુરુ કીધા। સદગુરુ અને ધર્મગુરુમાં જમી આસમાનનો ફરક છે। એટલે સદગુરુ આ ભીતરની ધરતી ખેડવાનું કે છે। તો આપણી અંદર ઘણી બધી ભ્રાંતિઓ પડી છે, સંશયો પડ્યા છે, ભય પડ્યો છે। ભય, ભ્રાંતિ અને ભ્રમણા, ત્રણેય માંથી સદગુરુ બહાર કાઢે। ધર્મગુરુનું કામ નથી, એનો પણ ટૂંકો પડે છે, કારણ કે સદગુરુનું કાર્ય છે આવું નિજ નામનું જ્ઞાન આપી ઘરમાં એકતાનું વાતાવરણ ઉભું કરવું। ભક્તિ એટલે શું? ઘરની અંદર એકતાનું વાતાવરણ ઉભું થાય એને ભક્તિ કહેવાય। ભક્તિ બાવા બનવાની નથી, જોગી બનવાની નથી, ભક્તિ ધ્યાનમાં આખો દી બેહવાની નથી। જ્ઞાન, ધ્યાન, છંદ, રાગ જ્યાં પહોંચે નહીં વિચાર, આ બધું ટૂંકું પડે છે। જંત્રી ભવાની દાસની એને એક નામનો આધાર।
ये नाम लिया इन सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पटी पटी चारों वेद। निरात नौका नाम की तामे बैठे आए, तन पार पहुंचा दे पलक में बबरी न फेरा खाए। अरे अरे निरात नौका नाम की, तो नाम ने जाने जा झगड़ो थाय ज नहीं घर में, पति पत्नी में झगड़ो ना थवो जोईए, बाप बेटा में ना थवो जोईए। तने घर में एवो गमतो गुरु महाराज बनाई दे। तो प्रथम पंचशील નું પાલન આવ્યું। આપણે દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, જાહેર નહીં કરવી, જીવ હિંસા અને માંસાહાર નહીં કરવો। આ પંચશીલ નું પૂરેપૂરું પાલન ગુરુ મહારાજ આપે છે। પાલન આપ્યા એટલે એને મનુષ્ય કીધો, એને જ મનુષ્ય કહેવાય। અને મનુષ્ય બન્યા પછી ફરજ શું આવી? મોક્ષ મેળવવાની। તો મોક્ષના આકાશમાં કઈ નગર નથી, પાતાળમાં કોઈ રંગ મહેલ નથી। અરે અરે એ તો ખોટા પંડિતોએ વાયદા કર્યા છે કે મર્યા પછી તમે સ્વર્ગે જશો, કોઈની ચિઠ્ઠીઓ આવી નથી। તો મોક્ષ છે શું? આ બધું મોક્ષનો અર્થ શું? બધા બંધનોથી છૂટું થઈ જવું। एक बंधन से बहारना ने एक बंधन से अंदरना, बे बंधन थी सदगुरु छूटा करे छे। बहारना बंधन से शरीरना, भीतरमां मनमा बंधनो पड्या छे। छठी मूकी त्यागथी डुप्लिकेट नाम आपी दीधुं, जाति आपी दीधी, डुप्लिकेट माताओ वरगाड़ी जे आपणे कोई दी जोई नथी के जेना कोई इतिहास नथी। હવે ડુપ્લિકેટ માતાઓ, ડુપ્લિકેટ ભગવાન વરગાડી દીધા, ગ્રહ પનોતી શુકન અપશુકનના બંધન વરગાડી દીધા, વાર કવારના વરગાડી દીધા, ધર્મ સંપ્રદાયના વરગાડી દીધા, નરક અને સ્વર્ગના 84ના આ બધાય બંધનો આ મનમાં પડ્યા છે। શરીરને ભગત નથી બનાવવાનું। ભીતર જે આ મનના બંધનો છે એ બંધનોથી સદગુરુ મહારાજ છોડાવે છે। શેનાથી? જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો મનુષ્યને, જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, ધરતી માથે ભલે ધૂણી દખાવે આ અંગને તપાવનારો, એનાથી કદાપી રાજ મળે તો અંતે નરકમાં જનારો। મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, જ્ઞાન વિના કદી મોક્ષ ના થાય। મોક્ષ એટલે આ બધા બંધનોથી છૂટું થઈ જવું। તો કયું જ્ઞાન? શાસ્ત્રોનું નહીં। प्रथम नमो गुरुदेव ने जेने आप्યું નિજ જ્ઞાન। નિજ જ્ઞાન કેને કેવું? આ કાયામાં બોલે એ હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી, કાયા છૂટી જશે પછી આ બોલનાર જાય છે ક્યાં? આનું નામ નિજ જ્ઞાન। આ કાયામાં બોલે એ કાયા છૂટી જશે પછી જાય છે ક્યાં? આ બધો ભિન્ન ભિન્ન કરીને રહસ્ય એક રાતમાં સમજાવે એ સદગુરુ। 100 વીઘાનું ખેતર હોય અને ખેતર જેવડી ગુરુ મહારાજ રાપડી બનાવે છે। 100 વીઘાનું ખેતર, ખેતર જેવડી રાપડી, ફેર આંટો ફરવો પડે નહીં, કઈ જ્યા બૂટો કાપડી। આ નિરાંતનો પ્યાલો છે। સૌ કોઈ અટકડે કીએ છે, નિરાંત તો નક્કી કરીને કહે છે। સદગુરુ નામે વ્યાપી કરે છે। ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધુંય તારું કરવાનું કાચું। કોઈ જપ તપ અને વ્રત આરાધે છે, રોજ ધ્યાનમાં બેહે પણ હૈયામાં હંબા બેઠી હોય। કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહંગ સોહંગ ને સાધે છે। ઓમ ગુરુજી સમરણ ને સોહમ બ્રહ્મ તુહિકા, રોજ ધ્યાનમાં બેહે છે કે ભજન કરો હજી। આને ભજન ના કહેવાય, આને ભજન ના કહેવાય। શેની કમાણી કરવી છે? નામની કરવાની છે। તો આ ધ્યાન પર બેહવું એને ભજન ના કહેવાય, ધ્યાન રાખવાનું આવ્યું। હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત ગયા નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું। અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ કસીને કરવું। ધર્મ કેને કહેવો? કબીર पंथ ने धर्म कहो, निरात पंथ ने धर्म कहो, हिंदू धर्म ने धर्म कहो, इस्लाम धर्म ने धर्म कहो, यहूदी धर्म ने धर्म कहो,
શીખને ધર્મ કેવો નહીં, આ તો બધા માણસોના બનાવેલા ધર્મો છે. સદગુરુ મહારાજ નિજ ધર્મની વાત કરે છે. નિજ કહેતા પોતે, બીજો નહીં, સ્વધર્મ. કે જે સ્વધર્મ છે એ અનાદિનો છે. અને જે અનાદિનો કેને કહેવાય કે જગત નતું એની પહેલા જે હતું એ અનાદિ. તો જગત નતું એ પહેલા કોણ હતો એની ખબર પૂરું પાડે છે. જગત નતું એની પહેલા કોણ હતો એ અનાદિનો ધર્મ, જૂનો ધર્મ રે આબાદ કરીને રાખીએ. રામદેવ પીર કહે છે જૂનો ધર્મ આબાદ કરીને રાખો. એ જૂનો ધર્મ ને ઓળખવાનો છે. એ જૂનો ધર્મ કીધો, કોઈએ મહાધર્મ કીધો, કોઈએ નિજ ધર્મ કીધો. નિજ કહેતા પોતાનો. તો એને જાણવાનું છે. તો એને આડો અવરોધ કોણ કરે છે? આપણાને, આપણા મનની અંદર આંટીઓ પડી છે, ભ્રમણા પડી છે, બંધનો પડ્યા છે. એ બંધનોમાંથી છૂટું થઈ જવાનું છે. અને કોણ છોડાવે? સદગુરુ, ધર્મગુરુ નહીં. સદગુરુ જ્ઞાનથી છોડાવે છે, નિજ જ્ઞાન. સદગુરુ મહારાજના મુખમાં છે નિજ જ્ઞાન. મન બુદ્ધિનો વિષય નથી. અહીંયા મન બુદ્ધિ ચાલે નહીં. મન બુદ્ધિ ટૂંકી પડી જાય. આ અમર વેદ છે. અમર વેદના કોઈ ઉપાસી અમર વેદ પરખે પાંચે અવિગત, જેની વિગત ના થાય. લખ્યા વિનાના કોરા કાગળ ઈ વાંચે એની વિગત બતાવું. જેની સુરતા ચડી વચનની હાથે. સુરતા વતન હાથે ક્યારે ચડે? મનથી, વાણીથી અને કાયાથી. એ બોલે એટલું પાડે અને કરીને બતાવે, કઈ નહીં. કેવા વાળા તો જગતમાં ઘણા છે. બહુ મોટું પ્રવચન આપતા હોય એટલે મોટા ગુરુ એવું નહીં સમજી લેવાનું. બહુ છાજી ગાડરીઓ પ્રવાહ ભેગો કરીને બેઠા હોય એટલે એવું નહીં સમજી લેવાનું કે મહાપુરુષ છે. આવું વક્તવ્ય તો બધા આપતા હોય છે. વક્તવ્ય આપવું એને જ્ઞાન ના કહેવાય. બાપુ બોલો છો એ પ્રમાણે રહો છો. તમે બોલો છો એ પ્રમાણે રહો છો. જો રહેતા હોય તો જ બોલવાનો અધિકાર છે. તમે અમદાવાદ જોયું હોય તો જ અમદાવાદની વાત કરો. એમ નિરાંત ભીતરમાં થઈ હોય તો જ નિરાંતની વાત કરો. પંથને જવા દો. પંથ હતા એ તો અહીં પૂરા થઈ ગયા. નવધાય નામ મિટાયો, દશમ દિશા આવી દિલ ભીતર, એકમાં અનેક સમાયો. ઘણા મહાપુરુષો મને પૂછતા હોય છે, બાપુ તમે નિરાંત પંથમાં છો? મેં કીધું ના, મને એની કઈ ખબર નથી, પણ મારા ભીતરમાં મારા ગુરુએ નિરાંત કરાવી છે. એ વાત સાચી છે. હું એ નિરાંતને માનું છું. બહાર તો બધી ઉપાધિ છે. બહાર થોડી નિરાંત છે. નિરાંત ભીતરમાં છે. મારા સદગુરુ જયદેવ બાપાએ મને ભીતરમાં નિરાંત કરાવી દીધી. હવે નિરાંત એવી કરાઈ, હવે મારે કાંઈ બીજું કરવું નથી. નથી મંદિર બનાવવું કે નથી આશ્રમ બનાવવો. અને જેને ઉપાધિઓ લઈને ફરે છે એ મંદિર ને આશ્રમો બનાવે છે. એને ઉપાધિ કહેવાય. મંદિરો બનાવવા, આશ્રમો બનાવવા, એને ઉપાધિ થઈ. ભીતરમાં નિરાંત કરાય. અને ભીતરી નિરાંત કરાવે એને સદગુરુ કહેવાય. આપણા સાનિધ્યમાં કોઈ આવે તો પતિ પત્નીના ડખાનું સમાધાન થઈ જાય. એને જ નિરાંત સાચી કહેવાય. પણ હવે ગુરુ ક્યાંય રખડતા હોય ને માતા ક્યાંય રખડતા હોય, માતા દશામાં ધૂણવા જતા હોય ને ગુરુ ડાકલા વગાડતા હોય, ક્યાંથી મેળ આવે? આમાં નિરાંત ક્યાંથી થાય? કયો તો ખરા. આ તો જતી સતીના એક મતા સરગાપુરમાં થાય સતા. એવા જૂના ધર્મમાં તમે જાગીને જોવો, નર ને નારી કેવા હતા, કેવી હતી એની રહેણી કરણી અને રીત. ભક્તોના ભેગા નકલ હરદમ રમતા, પૂરી હતી પ્રતીક. એવી રીત ઉપાડ્યા વિના રાગડા તાણશે અને દાદો નકલંકી દેશે માર. એવો માર દેશે કે જેમ લોઠાને કૂટે વિભાર. લોઠાને કેવી ટેકતા હોય લવા, એવી રીતે માર પડશે. તો નિરાંત એક શુદ્ધ વિચાર જ્ઞાન ધારા છે. એ ધારા એવી છે કે એ નૌકામાં તમે બેસો ને એટલે પલકમાં પાર પહોંચી જવાય. નિરાંત નૌકા નામ કી, ઈ નામની નાવડીમાં બેસો, પલકમાં પાર પહોંચી જવાય. પલકમાં કઈ રીતે? જેસલ જાડેજો અને તોડા દે
દરિયાની અંદર લોટ ઉછળતા હતા, મોટા ને મોટા. ગભરાવા માંડ્યો. તોરલે કીધું કે જાડેજા, તું તો મરદ છું, આટલો બધો બીવેશ કેમ? કેની બીક લાગે છે? કે મોતની. તું બધાને મારતો તો તલવાર લઈને, ત્યારે બીક નથી લાગતી તને? જાડેજો પગમાં પડ્યો, માં મને બચાવો આમાંથી. જો આ દેશની, ભારતની સતી નારી ધર્મ ઝીલી હોય. જય ગુરુ. આ દેશની સતી નારી જેટલા પુરુષો બન્યા છે એ ભારતની સતી નારીના આધારે બન્યા છે. કોઈ પુરુષ એકલો નથી તર્યો, એવો ભારતના સંતોનો કોઈ ઇતિહાસ નથી હજી સુધી કે એકલો પુરુષ તર્યો હોય. અને એવો હોય તો મને બતાવો. જેને સત્યનો માર્ગ બતાવનાર છે એ ભારતની આપણી સતી નારીઓ છે. અને જે દેશની અંદર સતી નારીનું સન્માન નથી થતું એ બધું વ્યભિચારમાં જતો રહ્યો. અહીંયા પ્રજા વણશંકર પાકે છે. અને તોડાદેએ કીધું કે જાડેજા, બચવું હોય તો પાપ તારો પોકાર, જાડેજા ધર્મ તારો સંભાળ. તારો ધર્મ શું છે અને તારું જેટલું પાપ છે એ બધું પોકારી નાખ. જાડેજા ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો તો આ કાંઠે બારવટીયો હતો, ઓલા કાંઠે પીર. નિરાત નૌકા નામ કી, તોરલ નૌકા નામ કી, તામે બેઠે આય. જાડેજો આ કાંઠે બારવટીયો હતો, ઓલા કાંઠે પીર થઈ ગયો. શું મંત્ર સાધ્યા, શું આરાધ કર્યો, શું યોગ કર્યા, શું સાધના કરી? કાંઈ નહીં. ખાલી મારે વાત તું સમજી લે, બીજું તારે કઈ કરવું નથી. અષ્ટાવક્ર ને જનક રાજા, જનક રાજાને પણ આ ભ્રાંતિ હતી. મૂળ તો ગોટાળો મનમાં છે. એને ઘણા બધા ઋષિ મુનિઓને ભેગા કર્યા કે મારી કોઈ ભ્રાંતિ કઢાવો. હું સપનામાં ભિખારી થઈ ગયો એ સાચું કે રાજા છું એ સાચું? કોઈ ઋષિ મુનિ જવાબ ના આપે. અષ્ટાવક્ર આઠે અંગે વાંકા જનકની સભામાં આયા. સભા આખી ખડ 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 હસવા માંડી. જનક પણ હસવા માંડ્યો. બધું શાંત વાતાવરણ થયું. અષ્ટાવક્ર એકલા એકલા હસે છે. ખડ ખડ ખડ. જનક રાજાએ કીધું કે હે બાળક, તું કેમ હસેસ? અષ્ટાવક્રએ કીધું કે હે જનક, આ ઋષિ મુનિઓ કેમ હસ્યા? પૂછો એ લોકોને. હે ઋષિ મુનિઓ, તમે કેમ હસ્યા? આ મારું જે શરીરનું આઠેય અંગ વાંકા છે ને, હું પડી ગયો એટલે તમને હસવું આવ્યું ને? મારું કાણું કુંડળું શરીર જોઈ તો જે શરીર અને ચામડાને જોવે છે એને ચમાર કહેવાય. તમે ઋષિ મુનિ નથી. તમે કોણ છો? ચમાર. હે જનક, તું કેમ હસ્યો? તું પણ એટલે જ હસ્યો ને? તો હે જનક, તું પણ ચમાર છો. રાજાને આવું કહી દીધું. 16-17 વર્ષના બાળકે. હે જનક, સરોવરના કિનારા ભલે વાંકા ચૂકા હોય, તારે તો પ્યાસ બુઝાવી છે ને? પાણી વાંકું ચૂકું નથી. કિનારા વાંકા ચૂકા હોય તો ગુરુને કોઈની ઉપલા આડંબરથી પારખાય નહીં. ઉપલા આડંબરથી જોવો હોય તો ચામડું દેખાય છે, એમ ગુરુ થોડા પરખાય. શેનાથી પરખાય? તલવાર ગમે એવી હોય, મ્યાન ગમે એવું શણગારેલું હોય, મ્યાનથી તલવારની કિંમત ના થાય. બાર કાઠો ધાર કેવી છે? મોલ કરો તલવાર કા, પડા રહંદો મ્યાન. પછી બટાકા કાપે નહીં એવી ધાર હોય તલવારને, શું કરવાની? રીંગણાય ના કાપે. હું કે સમાજને સુધારવા આવ્યો છું. પેલા બટાકા સુધારતા શીખ, રીંગણા સુધારતા શીખ, પછી સમાજને સુધારવા નીકળજે બારો. તારા ઘરે બધાને બોલાય અને બટાકા રીંગણા સુધારે એનું શાક કરીને ખવડાય બધાને, તો સાચું. લાંબા ઝપ્પા પહેરીને નીકળી જવું એનું નામ સંત નથી. 20,000 ફી લેવી એને સંત ના કહેવાય. એ જીવોલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે. ઝાડ કોઈથી પોતાનું ફળ ખાતું
આપે છે, લાકડા આપે છે, કેટલો પરમાર્થ. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષદ મેં પરમાર્થના કારણે ચારો ધર્યા દે. આ બધા પરમાર્થી છે, પણ મોટામાં મોટો પરમાર્થી તો સંત છે. સંત બડે પરમાર્થી, શીતળ ઉનકા અંગ, તપત બુજાવે ઓરન કી, દે દે અપનો રંગ. બડ્યો જડ્યો જીવ એના સાનિધ્યમાં આવ્યો હોય ત્રિવેદીના તાપથી, અને જ્યાં એના સાનિધ્યમાં આવે અને ખરો બને. આ ખરાના ખેલ છે. અખા કાં તો તલકોરા ભલા અને કાં તો કાણીએ કટાઈને એનું તેલ કઢાવવા. આ અધકસરિયા એકેય કામમાં નહીં આવે. ખરો એને કહેવાય કે મરણીયો થયો અને ગુરુ શરણે આવ્યો. હે ગુરુ મહારાજ, અમારા આદિ વ્યાધિ ઉપાધિના તાપ મટાવો. અને ઈ ગુરુ શરણે આવે અને ઈ જા તન મન ધન અને શીશ આપે છે. તન મન ધન અને શીશ, તન મન વાણીને બાદ કરતા શેષ વધે એને સેવો. ભાઈ રે દેહમાં વચન એક દીવો, એની ઓળખ કરાવે છે. તન મન અને વાણી બાદ કરતા જે પદ વધ્યું એની ઓળખ કરાવે છે. એ દીકરોય નથી, દીકરીએ નથી, પતિએ નથી ને પત્નીએ નથી, એ ગુરુય નથી ને શિષ્ય પણ નથી, એ આવતો પણ નથી અને જતો પણ નથી. એ કક્કા કેવલ બ્રહ્મ હૈ. બબા બેદ શરીર રરા સબકટ રમ રહા, વાકા નામ કબીર. કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. પાંચ ઇન્દ્રિય બસ કરો, પોતે દાસ કબીર. તો પોતે કબીર છે, કેને ગોતે છે? પણ આ બધો ભેદ કોણ સમજાવે? સતગુરુ. ધર્મગુરુ આંટીએ ચડાવે કે આટલા માળે ચડીશ, આટલી સૂનોમાં જઈશ ને પછી સપ્ત સૂન આવશે ને ત્યાં તને ભગવાન મળશે. નિરાંત બાપુ તો કે આજ બેહી જા, તરત તને પલમાં પહોંચાડી દઉં. નિરાંત બાપુ જે મહાન પ્રખર આપણા દેથાણમાં થઈ ગયા, એનો ઇતિહાસ આપણાને ખબર નથી. નિરાંત બાપુએ અડધી જિંદગી આ ધોળા કરવામાં કાઢી. હાથમાં તુલસી દળ લઈને ડાકોર જતા. છેલ્લે અમન સાહેબ મળ્યા કે નિરાંત હળીએ કેમ ચડ્યો છું? કે ભગવાનને ગોતું છું. કે મળ્યો? આમાં તને બતાવું. જોવો છે? હા, એ ઝાડ નીચે વડના અહીંયા ઉપદેશ આપી દીધો. એક વડના પત્તા ઉપરથી આખી ત્રિપુટી ખોલી અને ત્રિકુટીના ગુરુએ તાળા ખોલ્યા. શબ્દ રૂપી સાહેબ બોલ્યા 52 બારા રે, ગુરુ મારા ઘરે આયા. તરત જ સમજાઈ દીધી વાત, તરત નિરાંત થઈ ગઈ. એ હળીઓ બધી મટી જાય. એટલે બધી હળીઓ મટાડે, નિરાંત કરાવે. એટલે પેલા હળીઓ ઘરમાં ના થવી જોઈએ, પતિ પત્નીમાં ઝઘડા. બાકી ગમે એટલું તમારું જ્ઞાન હશે પણ પાણીમાં, એને જ્ઞાન ના કહેવાય. જ્ઞાન થયું હોય તો ઝઘડા મટી જાય, તો થયું નથી એની નિશાની. પેલા તો નિરાંત થઈ એટલે ઉપાધિ જાય, નિરાંત થાય તો ઉપાધિ જાય, તો થઈ નથી. કાં તો ઘટમાં જીવ નથી ને કાં તો પીવામાં આવ્યું પાણી. મારા સંતો આ જૂના ધર્મ લ્યો જાણે. એટલે સદગુરુ મહારાજ આ બધી ભ્રમણામાંથી બહાર કાઢે છે. આપણાને ભૂત બની ગયા છે. એ ભૂત હોવા નથી દેતા, જંપવા નથી દેતા. કે જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભોતાળું. જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભોતાળું. લાગી ખાવા દેતો નથી નામ ભાગે રે મનનો ભોતાળું.
જગને વળી ગયું છે ભ્રાંતિ રૂપી પૂતળું. એને ભૂલાવી છે પ્રભુ તારી બાણ. પંચભૂત મળીને થયા એકઠા છઠ્ઠા મને કર્યો પ્રવેશ. પાંચ ભૂતની આ કાયા, છઠ્ઠું ભૂત મન, એનાથી પછી બીજું એકય ભૂત નથી. આ મન ભૂત જે રહ્યું ને એ આપણને ભટકારમાં ભટકાડે છે. 5 દિના હતા ત્યારે આપણે કોણ હતા? 5 દિના હતા ત્યારે આપણું કોઈ નામ નતું. છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકી અને ભૂતનો વરગાડ્યો કે તું મનુભાઈ, તું ફલાણો ભાઈ, આ બધું એને માની લીધું. પછી એ 5 ભૂત એવા છે ને છઠ્ઠું મન, એ મન ભૂતની અંદર એટલી બધી ભ્રાંતિઓ નાખી. આપણા માતા પિતાએ કઈ ભ્રાંતિ નાખી? એક ભૂવો, બીજા ભૂવા, 18 લાખ ભૂવા, હાજી માતાની બાળના કાઢી ધૂણી મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. આપણી જનેતા ઉઠીને પાછી બતાવશે, બોલી મઢવારી છે ને તારી કુળદેવી છે, એને પગે લાગ, એ હારું કરશે. હવે માથું દુખતું હોય, પગ દુખતા હોય, દીકરો થાકી ગયો હોય તો મઢવારી માથું દબાવે કે આપણી જનેતા? નાનેથી મોટો આપણી જનેતા એ કર્યો છે. તો આવી અનેક જાતની માતાજી આપણા અંદર નાખી દીધી છે. એ ભ્રાંતિનો વરગાડ વર્ગ્યો છે. ભગવાન જાજા ના હોય, એક જ હોય. માં એટલે આપણી આ બેઠી જનેતા, એ આપણી કુળદેવી છે, જેના કુખેથી આપણો જન્મ થયો. તો આપણો જૂનો ધર્મ કયો છે કે માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ, એ નારી વડવાંકોટ થાય. આજથી 850 વર્ષ પહેલા પાલનપીર કહી ગયા છે. 850 વર્ષ પહેલા અડમતિયા. જૂનો ધર્મ છે આપણો. માતા બેઠા ના જાઓ ગંગા, દીકરાએ ક્યાંય જવાની જરૂર નથી. પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય. મારી બહેનોનો ધર્મ પંડિતો પુરોહિતોએ અને ધર્મ ગુરુએ ભૂલાયો છે. બહેનોનો ધર્મ છે, સદગુરુ એમ કે છે એનો પતિ એ જ પરમેશ્વર, એના માટે બીજો કોઈ ભગવાન છે જ નહીં. બહેનોનો ધર્મ, એનો પતિ એ જ પરમેશ્વર. અને પતિવ્રતા નારીને એક જ પતિ હોય, ચાચા ના હોય. અને પતિવ્રતા નારી એના પતિની ચરણ પૂજા કરે, ચરણામૃત લે 3 વખત, અને પતિના વચનમાં હાલે. આવી સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે, જતી પુરુષ વિના જામો નહીં જામે. જો પહેલા તો ધર્મ અહીંથી ચાલુ થયો. હવે પંડિતોએ, પુરોહિતોએ ને ધર્મગુરુએ જાણવા હારે બધું કરાય કે વડ પૂજો, કાં તો રામની ભક્તિ કરાય, કાં તો કૃષ્ણની, કાં તો દશ્યામાની. પછી ભાઈ હોય નશ્યામાં, ડોન થઈને ફરતા હોય. ભાઈ હોય દશ્યામાં, પછી એના છોકરા ના હોય કશ્યામાં. આ નજરે હાલ દેખાય છે આ પરિવર્તન. બેન હોય દશ્યામાં, દશ્યામાં ધૂણતી હોય. એ ધૂણતી હોય, પરચૂર્ણ ખીચામાં લઈને જવાની, કહેવાની લે માળિયા કેટલા છે, કહી દેતો તું હાચી ના કહીએ કે આ જાંગડ ધૂણે છે. તો આ સદગુરુ આજ્ઞા આપે, આ બધી ભ્રાંતિઓ કાઢે છે. જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતડું, એને ભૂલાવી છે પ્રભુતાની ભાન. પ્રભુ એટલે કોઈનો દીકરો નહીં, પ્રભુ એટલે કોઈની કુખે જણેલો ભગવાન નહીં. પ્રભુ, હરિ, પરમાત્મા, અલગ, અવિનાશી, નિરીજન, નિરાકાર, આ બધું શું છે? આ બધું રહસ્ય સમજવાનું છે. આ સમજાવે એને સદગુરુ કહેવાય. પરમાત્મા એટલે આપણે કઈક વસ્તુ માની લીધી, અલગ એટલે આપણે કઈક બીજું માની લીધું, નિરીજન એટલે કઈક પાછું બીજું માની લીધું, નિરાકાર એટલે વળી પાછું બીજું કઈક માની લીધું. તું કોણ છે, તું તને ઓળખી લે. એટલે આ બધી ખબર પડી જાય. ભગવાન જાજા ના હોય, એક છે. અને જે એક છે એ વ્યક્તિ નથી, શક્તિ છે.
જેમ ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક. જે પાવર આ મકાનમાં છે એ જ પાવર મોદીના મકાનમાં છે ને? અલગ નથી. હવે જે પાવર અહીં છે એ અહીંયા છે. પાવરમાં દગો નથી. આવડી મોટી લાઈટ છે, આમાં ફૂલ પાવર આવે છે. એક નાની ટમોકડી છે, એમાં ડીમ પાવર આવે છે. ગળાતો 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 પાવર દગો નથી કરતો. ફોલ્ટ શેમાં છે? બલ્બમાં. વાંધો બલ્બમાં છે. એ ટમોકડી ઉપર ટ્રાન્સમીટર લાગી ગયું. ગળાતો ગળાતો લીકેજ થતો થતો આવે છે. એની ઉપર એવું ટ્રાન્સમીટર લાગેલું છે. એની ઉપર એક જ લાગેલું છે. આપણી ઉપર 18 લાગેલા છે. એ 18 છેડા ગુરુ ખોલે, સદગુરુ ખોલે. એ 18 છેડા ખોલે, ડાયરેક્ટ પાવર થયો. કોળી આવે, એ કોળી જ આવે. એ કોળી આ સર્વેના ઘટમાં સમાવે. ડાયરેક્ટ પાવર થયો. જે કોઈ કરે એ કોળીની આસ થાય, એનો અમરાપરમાં વાસ. આ ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દીવાન. આ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. દેજો ફરમાન તો કે હાથ છે નિર્વાણ. આ ભેદ સમજાવે. કોળી આવે અને કોળી જ આવે. એ કોળી આ સર્વેના ઘટમાં સમાવે. હિન્દુના, મુસલમાનના, શીખના, પારસીમાં, દરેક પ્રાણી માત્રમાં એ કોળી હાલી રહી છે. એ દગો નથી કરતી, હરખી જ હાલી ગઈ છે. પણ એનો ભેદ કોક વિરલા જાણે. એટલે રામાપીરે કીધું આ કોળીએ જ છે રાજ અને આ કોળીએ છે પાઠ. આ કોળીએ ઓધરા, ધ્રુવ ને પ્રહલાદ, મોટા મોટા રાજાઓ થઈ ગયા. ઈ કોળીએ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ, આ કોળીએ ઓધરા, ધ્રુવ ને પ્રહલાદ. વધર્યા ને સુગરા થઈને જો આ કોઈ કોળી ઝીલે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી ઝીલે તો નરકે જાય. તોડી કે ચંદન રોપાવી કાષ્ટ કાઢાડો. તમને ચંદન ની ખબર નથી, તમે તો મોટા લાકડાના ભારા મારીને બેઠા છો. એનાથી તમારો ઉગાવો નહીં થાય. ચંદન કી ટુકડી ભલી और काष्ट का भारा, संत पुरुष की घड़ी भली मूर्ख का जन्मारा. મૂર્ખાનો આખી જિંદગીનો સત્સંગ ડૂબાડે. સંત પુરુષ કી ઘડી ભલી. સંતના ટોળા નથી હોતા. સંતના ટોળા ના હોય, એમ સિંહના ટોળા ના હોય. સિંહ અને સંતનું મતું એક હોય, અલગ અલગ ના હોય. એક સિંહ, સંત, હર ને ઘોડો એના ધારેલા નિશાન ઉપર જ જાય છે. કોઈના ચીલે ચીલે હાલતા નથી. તો આ જે કોળીએ વધરા, ધ્રુવ ને પ્રહલાદ, આ કોળી જો આપણા ઘટમાંથી જતું રહે તો રામ બોલો ભાઈ રામ, અશ્વિન બાપુને હવે શમશાનમાં લઈ જાઓ ફટાફટ. એક નહીં તો નિરાજ સ્વામીએ કીધું શ્વાસ ઉશ્વાસે સુમિરન કર લે, તુહી કર તન में, શાન ગુરુની यही સત્યારત દેખો દિલ દર્પણ में. અહીંયા રામાપીરે કોળીની વાત કરી, નિરાજ સ્વામીએ આ વાત કરી કે શ્વાસ ઉશ્વાસે સુમરન કર લે. સુમરન એટલે કોઈ મંત્ર નહીં. તુહી કર તન में, શાન ગુરુની यही સત્યારત દેખો દિલ દર્પણ में. તું તને ઓળખી લે, ક્યાંથી આવે છે મારી અંદર આ પાવર. આ બત્તીમાં જે પાવર આવે છે એ પાવર હાઉસ માંથી આવે છે. પાવર હાઉસ થી આ બત્તીનું કનેક્શન જુદું નથી. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम खुदा के नूर से जुदा भी नहीं. આ બત્તીઓને પાવર હાઉસ ના કહેવાય, પણ પાવર હાઉસ થી એનું કનેક્શન જુદું નથી. છેડો જોઈન્ટ છે ને, એમાં આપણા બધાના એક ઠેકાણેથી પાવર આવે છે. કનેક્શન જુદું નથી. બત્તીઓ એટલે આપણે. આને પાવર હાઉસ ના કહેવાય, પણ એ પાવર હાઉસ ત્યાંનું કનેક્શન જુદું નથી. જો આ બધા છેડા હંધાવે, અનુસંધાન કરે, મન પવન સુરતા ને વર્તી ઘેરી ગગન કર લાવો, સાધુભાઈ કોઈ અમારા પરમાં આવો. તો આ બધી ભ્રાંતિઓ, આ બધા છેડાઓ આમાં લાગી ગયા છે.
એ બધા આવરણો ગુરુ છોડાવતા 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 ખબર પડે ત્યાં સાધક બોલે હમ હે જોગી અલખ અનાદि પાર બ્રહ્મ से पारा નામ રૂપ ને ગુણ નહીં હમારે કભી ન ધર્વ અવતારા. એને નક્કી થઈ ગયું, એને નક્કી થઈ ગયું કે હું કોણ છું. આ કાયામાં બોલે આવ્યો ક્યાંથી ને હવે મારે જવાનું ક્યાં. હવે એ નક્કી કેવું ગુરુએ કરાયું. ક્યાંય કાંઈ નતું, આ મકાનો નતા, સોસાયટી નથી, ખેતર હતું, ખાલી ખુલ્લું મેદાન. એમાં ખોયડા ઉભા કર્યા. હવે ખોયડા ઉભા કર્યા, મકાનો બનાયા, બધું વેચાતું લાયા બહારથી. તમામ વસ્તુ સિમેન્ટ, ખિલારી, પ્લાસ્ટર, પાણી, કપચી, લોખંડ, બારી, દરવાજા. પણ જેમાં રહેવી છે એ અનાદિનું છે. જેમાં રહેવી છે એની ખબર નથી. આપણે મકાન કે ને કેવી આ ફરતું દેખાય છે એને. હવે ફરતું જે દેખાય છે એમાં રહેવાય નહીં. તો આપણે રહેવી છે કેમાં? જે અનાદિનું છે એમાં. જે વચ્ચેનો ભાગ છે એ અનાદિનો છે, કોઈનો બનાવેલ નથી. અને મકાન બનાવ્યું પછી જ આવ્યો એવું નથી. એ તો આપણાને ભ્રાંતિ થઈ ગઈ કે મકાન બનાવ્યું પછી જ આવ્યો છે. વેમ કરી ગયો ને, અને મકાન પડી જશે પછી જતું રહેશે, આવી એક બીક ઘરે જઈ. ગમે એવો ભૂકંપ આવે તો જે અનાદિનું તત્વ છે એ ક્યાંય જતું નથી. પડે તો મકાન પડે, રહેનારાને કઈ થાય નહીં. તો એ અનાદિનો છે, એને ઓળખવાનો છે. તો એ શિખરે ચડવા માટે આવરણો છોડવાના છે, બીજું કાંઈ નથી છોડવાનું. ઘર બાર છોડીને બાવા નથી બનવાનું, જોગી નથી બનવાનું, સંન્યાસી નથી બનવાનું. તારે કાંઈ બનવું નથી, મટવાનું છે. ગુરુ કાંઈ આપતા નથી, મટાડે છે. એની તમામ હસ્તી મટાડી દેશે. ગયા હતા ભગવાનને ગોતવા ગુરુ શરણે, પણ પોતે ખોવાઈ ગયા. કેવી રીતે ખોવાઈ ગયા? મહેંદી અહીંની હોય, અમેરિકાની હોય, પાકિસ્તાનની હોય, ફ્રાન્સની હોય કે રશિયાની હોય, બધામાં લાલ કલર છુપાયેલો છે. પણ એ લાલ કલર ક્યારે પ્રગટે? મહેંદીના પાંદડાને એવો વેમ થયો કે મારે લાલી જોવી છે. પાંદડા આખે આખા છે તો લાલી નીકળે નહીં, વટાવવું પડે, એની હસ્તી મટાડવી પડે. જ્યાં મહેંદીના પાંદડાની હસ્તી મટી તેને બોલવાની તાકાત ના રહી. એની હસ્તી મટી તા લાલ કલર નીકળ્યો. તો જબ મેં થા તબ વોહી નાહી, अब वही है मैं नाही. પ્રેમ ગલી હતી સાંકરી, તામે દોનો સમાઈ. હું હતો ત્યાં સુધી હરી નતા, હું જીયો અને હરી આયા. હું હતો તેથી રામજી નતા. તો આ સદગુરુનો દેશ છે, સમર્પણનો દેશ છે. આ દેશ વાતોનો દેશ નથી. એ અનુભૂતિના શિખર ઉપર સાધક ત્યારે પહોંચે છે કે જયારે પૂરેપૂરું સમર્પણ થાય, હરિને ગોતવા જાય છે, તો હરિ બસતા હરિમાં સમય જાય છે. ખોજત ખોજત ખુદ હી ખો ગયા. મહેંદીના પાંદડાની હસ્તી મટી જાય ત્યારે લાલ કલર નીકળ્યો. એમાં સાધક જયારે ગુરુ શરણે આવે ત્યારે એની હસ્તી મટે, ત્યારે પોતાની મસ્તી આવે છે. અને પોતાની મસ્તી આવે છે, એ મસ્તી એની આંખમાં દેખાય, એ મસ્તી એના મોઢા ઉપર દેખાય, એ મસ્તી એની રેણીમાં દેખાય, વિવેકમાં દેખાય, વર્તમાનમાં દેખાય. એ મસ્તી એના ઘરમાં રહી, આઠે પર. અને એના સાનિધ્યમાં આવે એને એ મસ્તીનો રંગ લગાડી દે છે. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગનો બીજાને રંગ નથી લાગતો, તું હરિજન સો કાચો. તો એનું રેણી, કેરણી અને વર્તમાન ફરી જાય ગુરુમુખીનો. અને એના ઘેર જાય જે ગુરુમુખી ના હોય, એને એવું નક્કી થઈ જવું જોઈએ કે ઓહો, જીવન તો આવું જ જીવાય. તમે ગુરુ હારા મળ્યા શકો. આવું પંખીના માળા જેવું કિલોલ કરો છો, ગુરુએ આપ્યું છે. અમારે બંગલા છે તો અંદર હમણાં બેલી હાલે છે. તમે
તો આનંદ કરો છો બધા અને કરાવો છો. આમ નહીં આવો રંગ લગાડી દો કેવું ના પડે ને વર્તમાન ઉપરથી હામેલાને રંગ લાગે. તો આ જગને વળી ગયું છે ભ્રાંતિ રૂપી ભૂતડું, એને જ ભૂલાવી છે આ પ્રભુતાની બાન. ભાગે મનનું ભૂતડું પંચભૂત મળીને થયા એકઠા, છઠ્ઠા મને કર્યો છે પ્રવેશ. પછી આજે છઠ્ઠા મને પ્રવેશ કર્યો છે, પછી એની અંદર બીજી એક પાછી ભૂતડી ગળી. કેવી છે કે એ માયાવી છે કે આને ચાર રસ્તા પર ઝાંપડી વળગી, મેળડી વળગી, જોગણી વળગી. તો એવી આના અંદર ઈર્ષા રૂપી ઝાંપડી આવી. હવે આ ઝાંપડી આવી, એની વાહે પાસા એના બે વીર આયા મોટા મોટા. મોટા વીર ક્યાં? કામ અને ક્રોધ. આ બે વીર છે, ઈર્ષા રૂપી ઝાંપડી. હવે આ વરગાળનો વાડો કાઢવો છે, કેવી રીતે કાઢશું? આ મનના રોગ છે. મેડિકલમાં આની ગોળી કે ઇન્જેક્શન નથી, આની શાસ્ત્રોમાં કોઈ વિધિ નથી આ રોગ મટાડવાની. જેમ આ બહારના ભૂતળા વર્ગે છે જગત વાળાને, એને કાઢવા ભુવા પાસે જાય છે. અને ભુવાને ખબર છે ભૂત જેવું કાંઈ નથી. એ વેપાર માંડી બેઠા છે, પણ એ ઝાડ ઝપટીઓ કરે છે, ધુમાડા કરે છે. અને અમુક ભૂત જે રહ્યા ને અમુક એવા હોય છે નથી નીકળતા, એટલે મરચાનો ધુમાડો આપે છે. અમુક મારતા હોય છે. આવો બધો ત્રાસ આપે જેને વળગ્યું હોય ને. અને એ ત્રાસ ખમી ના આવે ને પછી કે હવે હું જાઉં છું. તો આપણી અંદર આ ભૂત વળગ્યા છે. આ ભૂતને કાઢવા માટેની ઔષધિ કેવો ભૂવો જોશે? ઝાંગડ ભૂવો નહીં હાલે. ઝાંગડ ભૂવો છે ને ડબલ ના ભૂત ઘર દેશે અંદર. હાચો ભૂવો બધા વરગાડ કાઢ નાખે. હાચો ભૂવો કયો? સદગુરુ. સદગુરુ ભૂવાને તેડાવવા પડે. બાપા કાલે અમારે પાઠ છે, એમાં કેટલાય ના ભૂત કાઢવાના છે. કે સદગુરુ રે ભુવાને વિવેક અને વિચારના. વિવેક અને વિચારના. પહેલા પહેલા મેં જન્મ્યા, પીછે બડો ભાઈ, ધામધૂમ સે માતા બન જન્મી, પીછે મોરી માઈ. મારી સદગુરુએ પકડી બાઈ, મગન સે મેં જામ ચલી. પહેલા પહેલા મેં જન્મ્યા, પીછે બડા ભાઈ. વિવેક અને વિચાર આ બે મોટા ભાઈ છે. સદગુરુએ દાણા જોયા વિવેક અને વિચારના. કેવો વિવેક કર્યો કે ભાઈ હું નથી કહેતો, ભોજો ભગત કહે છે કે જેના પૂર્વેના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે.
દવાના કરીને દાણા જોવે વાસણ વધાવવા માંગે, ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે. જો સંતોના કેસ વાણી રૂપી પુરાવા મૂકે છે. દાણા જોયા વિવેક અને વિચારના. કબીરે પણ કીધું કે ઉન ઘર की कोई शान समझाओ, कहो ने आ ब्रह्म कहां से आया, काया छोड़ जल जावे हंसा, कहो ने आ जीव कहां समाया. ब्रह्मा नता, महेश्वर नता, विष्णु नता, मूळे नती माया, अलग पुरुष को जीभिया नहोती, कहो ने आ आवाज कहां से आया. संत તમે કરો ને વિચાર, જ્ઞાની તમે કરો ને વિચાર, આ બોલણહારો ક્યાં વસે. આ બધા વિવેક અને વિચારના દાણા જોયા. દરેક મહાપુરુષોની વાણીના પુરાવા લીધા. કબીર શું કહે છે, મીરા શું કહે છે, નિરાંત શું કહે છે, અખો શું કહે છે, અને એમાં જેટલું જેટલું ખોટું હતું એ બાદ કરાયું સંતોએ. અને જે સત્ય છે એની પારખ કરાઈ. સત્ય શું છે? સત્ય આખી દુનિયા કે છે. આ પાંચ તત્વોનો દેહ ના કાર્યમાં જે બોલણહારી સત્ય, બીજું કઈ સત્ય નથી. બીજું બધું પરિવર્તનશીલ છે. પણ આ જે રહ્યો આત્મા અજર અમર ને અવિનાશી છે, એને જાણવાનો આવ્યો. આત્મા એટલે કોઈ વસ્તુ નહીં, તમે પોતે કોણ છો. આવા દાણા જોયા વિવેક અને વિચારના. અને આ જે અંદર ભૂત હતા એ સદગુરુનો સત્સંગ સાંભળતા 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 ભ્રમણાઓ મટવા માંડી, અંદર નિરાશ થવા માંડી. યાર હું તો અત્યાર સુધી જે ભક્તિ કરી જાંગડ ભક્તિમાં રોકાણો હતો. નિરાશ તો હવે થઈ. અને આ નિરાશ થઈ પછી ગુરુએ એને બોધ આપ્યો. જેમ કાલે આપણે ઉપદેશ છે એવી રીતે એ બોધ આપતા આપણા ચિત્તમાંથી ઘણા બધા સંશયો પડ્યા હતા કે ગુરુએ ચિત્તમાંથી સંશયોને બધા સંશયોનું છેદન કર્યું. ગુરુએ આપણા ચિત્તમાંથી આપણા બધા સંશયોનું છેદન કર્યું. આપણા ચિત્તમાં ઘણા બધા સંશયો હતા. આપણે માંદા પડવીને બાધાયું રાખવા જતા હતા. ઘણી બહેનોને દીકરીઓ ના થતી હોય, ભુવા પાવરિયા જોડે થતી હોય. હવે ભુવા પાવરિયા જોડે એવા મશીન નથી દીકરા થાય, દીકરીઓ હાલે. આવો કોઈ જોગવાઈ નથી. એ જે છે એ નર નારીનું એકમતું થાય ત્યારે આ વસ્તુ બને છે. અને આ શરીરમાં કઈ ફોલ્ટ હોય તો ડોક્ટરને બતાવવામાં આવે. જો ભગવાન દીકરા દેતોય નથી, લેતોય નથી, અને આપણી આ કાયા દુનિયાનો કોઈ ભગવાન જીવાડતોય નથી. જો ચિત્તમાંથી આ બધા સંશય કાઢ્યા અને ડાયરેક્ટ કનેક્શન કર્યું, સીધો પાવર. જે પાવર મહાવીર અને બુદ્ધમાં હતો એ જ પાવર તમારામાં છે. જે પાવર કબીરમાં હતો એ જ પાવર તમારામાં છે. જે પાવર જયદેવ બાપામાં હતો એ જ તમારામાં છે. જે પાવર મારામાં છે એ જ તમારામાં છે. મારા ચિત્તમાંથી સંશયો નીકળી ગયા. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તમારા કાઢવાના છે. તમારા સંશયો આ બધા નીકળી જાય. ડાયરેક્ટ કનેક્શન થયું. અપ્ત દીપો ભવ. તું તારા અજવાળે ચાલ, કોકના અજવાળે નહીં. આ દીવો પ્રગટેલો છે એની હારે તારો ભોડો વટાડી દે એટલે તારી જ્યોત પ્રગટ થઈ જાય. પણ આવો સદગુરુ મળવો જોઈએ. ચિત્તમાંથી સંશય કાઢ્યા, સંશયના શ્રીફળ હોમાય. એ શ્રીફળ હોમાય. આ દળ માથે શીશ મળે નહીં પાનબાઈ, એવો ખેલ છે આ ખાંડાની દાર. આ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 ની બાર.
અહીંથી આટલા ભાગમાં જ કચરો ભરાયેલો છે અને આ અહીંથી આટલું ગુરુ મહારાજ તીમાં માગે છે. ગુરુ મહારાજને તમારા માથાનું કોઈ અથાણું નથી કરવું. આટલામાં કચરો છે એટલે મસ્તક માગે છે. તારે મસ્તક આપવું પડશે, તન મન ધન આપવું પડશે. તન મન ધન ને મસ્તક આપતા પછી ગુરુ મહારાજ ઉપદેશ આપે છે. હવે ઉપદેશ લીધો સીમા, ગુરુએ દીધો સીમા, એ પછી ખબર પડે છે. સુરતા સંદેશા મોકલે રે જાઉં, પીયો મળવા પર પૂર્ણ આનંદ ને પામવા રે જાઉં, દેશ છોડીને વિદેશ. અનુભવની પાટે ઉડવું રે જ્યાં પ્રિયા ન મળે કોઈ. પહોંચવું પુરાણ પ્રેમથી રે ગુણ જાત પહોંચવું પુરાણ પ્રેમથી રે ગુણ જાત. એ દેશમાં જવું છે. એ દેશમાં ક્યાંથી જવાય? કોણ સંદેશો આપે છે? સુરતા. કેને સંદેશો આપે છે? સદગુરુનો શબ્દ એ સુરતામાં લાગે છે. અને સુરતા જ્યાં શબ્દમાં લીન ભઈ તો દિયા કરમ પર મેખા. અને એ સુરતા જ્યાં શબ્દમાં લીન ભઈ તો સુરતા નિજ રૂપને મળી. ત્યાં ખબર પડી કે અનુભવની પાંખે ઉડવું, અહીંયા ક્રિયા ન મળે કોઈ. અત્યાર સુધી હું મથણામાંથી મરી ગયો. મારા ગુરુએ સહેજમાં ઘર બતાવી દીધું. કોઈ ક્રિયા વગર સીધું સમજાઈ દીધું. અને આ સમજી જવાનો ઉપદેશ છે. આત્મા જ્ઞાન કરવા માટે મંત્ર કામમાં નથી આવતા, કોઈ વિધિ કામમાં નથી આવતી, ધ્યાન કામમાં નથી આવતું, કોઈ ચક્રનું છેદન કરવાથી આત્માની ઓળખ થતી નથી, ઈંગલા પિંગલા હુકમણા કરવાથી નહીં થતી નથી, ભૂખ્યું રહેવાથી નહીં થતી નથી, પવન ભરખીને રહેવાથી નહીં થતી નથી, બાબા બનવાથી નહીં થતી નથી, કેવળ સમજવાથી. અમારો મૂળદાસ કહે છે, સંત મૂળદાસ અમરેલીનો શું કહે છે? એ જી સત્સંગ વિના મન બધે નહીં, સુરતા ભરે નિગમ પર જાય. રવિ રવિ રજની નહીં મોટે તો ક્યાં કોઠે કે છે સત્સંગ વિનાનું મન સમજે નહીં. મન શેનાથી સમજે? સત્સંગથી. જાગૃત પુરુષનો સદગુરુના સત્સંગથી આ મન સમજી જાય છે. આખી જિંદગી આ અંધારું છે. સૂર્ય નામને ધૂન બોલાવો, સૂર્ય સૂર્ય સૂર્ય, કોઈ ઉગે નહીં. સૂર્યના નામના આરાધ કરો, મંત્ર જપો, આરતી ઉતારો તો સૂર્ય ઉગે નહીં. સૂર્ય ઉગે સવારમાં, ભાણ ઉગે, ભાણ ઉગે નવે ખંડમાં 80 મિનિટે અજવાળું થઈ જાય તો રાત ક્યાં ગઈ? આવડી મોટી અંધારી રાત મારી હેલી રે આ રેન સમાણી ભાણમાં સૂર્યમાં લય થઈ ગઈ. તો ભાણ ક્યાં સમાણો? સૂર્ય ક્યાં સમાણો? સૂર્ય સમાણો આકાશ. તો આવડું મોટું આકાશ ક્યાં હમાણું? વૈજ્ઞાનિકો આના છેડા ગોતી શક્યા નથી કે આકાશ અહીંથી પૂરું. આકાશ સમાણું એક વચનમાં, વચન કોક વિરલાની પાસ. જો ગુરુ ઈ સમજાવે છે, પણ શેનાથી? સત્સંગથી. હોમણ અગ્નિ, હોમણ અગ્નિ, હોમણ અગ્નિ, આવું કોરા કાગળમાં લખો. એ જીસો સોમણ અગ્નિ લખો કોરા
હોમણ અગ્નિ આવું એક કોરા કાગળમાં લખી નાખો ને રૂની મોટી ગંજી હોય ને એમાં કાગળ નાખી દો. લખેલા અગ્નિથી રૂ દાજે નહીં. કેમ? હોમણ અગ્નિ આવું લખેલું છે ને, પણ એ લખેલો અગ્નિ છે એનાથી આગ ના લાગે. એક અગ્નિ છે ચિત્ર, અગ્નિનું મોટા ભડકાનું ચિત્ર. આવડો મોટો અત્યારે હાલ શિયાળાનો માહોલ છે, ઠંડી વાય છે, એક મોટું આપણે બેનર બનાવી દેવી અગ્નિના ભડકાનું હોળી જેવો, અને બધા ફરતા બેસી જવી ટાઢુડે. શું કામ? એ ચિત્ર છે એનું. તો લખી નાખવી આખી દિવાલ ઉપર સોમણ અગ્નિ, અને આમ ફરતા બેસી જવી ટાઢુડે પ્રગટ અગ્નિ જોઈ. હાચુકલો અગ્નિ નો ખાલી એક તિખારો પડી જાય ને, હોમણ અગ્નિ ને પણ એક તિખારો. કબીર ચિનગારી આગ કી પડી પુરાની ઘાસ. ગમે એટલું અજ્ઞાન હોય, 4 જુગનું અંધારું પડ્યું હોય આપણામાં, ભય ભ્રાંતિ ને ભ્રમણા પડી હોય, કેટલાય સંશયો પડ્યા હોય, આ સંશયોનું છેદન એક ચિનગારી, કઈ? જ્ઞાનની, ઉપદેશની. અને એ એક રાતના ઉપદેશમાં એ જ્ઞાનની ચિનગારી એવી લાગે છે કે 4 જુગનું અંધારું જતું રહેશે, એ નિર્ભય બની જાય છે. હવે મારે 84 ના હોય, મારે નરકે નથી ને સરકે નથી, મારે બીજો જન્મ આવતોય નથી. આ તો કોકે વેમ કાઢ દીધો હતો કે તારે બીજો જન્મ થવાનો છે. જન્મ મરણ દીઠા હોય તો કઈ બદલાવો, કોણ સંદેશા લાયા? આ તો મને કોકે લોલીપોપ પકડાયા હતા. એ જન્મ મરણ ના ફેરા મટી ગયા મારા. એક ચિનગારી જ્ઞાનની પડી જઈ મારા ચિત્તમાં. આ બધા સંશયોનું મારા ગુરુએ છેદન કરી નાખ્યું. ધ્યાનથી નહીં, સ્મરણથી નહીં, મંત્રથી નહીં, તંત્રથી નહીં, યંત્રથી નહીં, કેવળ યુક્તિથી. અને યુક્તિ વગર કોઈની મુક્તિ નથી. એક મહાપુરુષ મન કે તમે નિરાતવાળા ખોટા છો. મેં કીધું બાપુ કેમ ખોટા છે? અમે શોર્ટકટમાં જ્ઞાન આપીને જીવને સમજાવી છે એટલે તમે અમને આ બતાવો છો. હાલો, હું વિજ્ઞાન દાતામાં છું, અમારો સંકલન આપી છે, તમે અમારી ભ્રાંતિ કાઢી દેતા હોય તો અમે તો એક રાતમાં કાઢી દેવી છે. આવો, ગમે તેને લઈને આવવું હોય ને, સીઆઈડી લાવો, ગમે તે લાવો, અમે ક્યાં ગભરાવી છીએ. પણ તમે તો ખોટું કરો છો એ વાત નક્કી છે, અને તમારા મહિના પછી વિસ્ફોટ થાય છે તમારા ધર્મના. બાકી નિરાંત નું બાળક ફોમાં હોવાનું પડે. સૌ કોઈ અટકડે કે છે, નિરાંત તો નક્કી કરીને કે છે. સદગુરુ નામે વ્યાપી કરે છે. તું તને ઓળખી લે ને, સમજી જા ભલામણા. આ બધા રિયા એ તને પુણ્ય ગોળ ચોટાડશે, તું ખાઈએ નહીં, મોઢા નહીં આવે. તો આ પ્યાગો નિરાંત નો છે. હું જે કઈ જ્ઞાન કરું છું, એ જે વિચારધારા ઉપર હાલી રહ્યો છું, એ વિચારધારા નિરાંતની છે. એ વિચારધારા મારા સદગુરુ જયદેવ બાપાએ મને આપી છે કે આ જ્ઞાન ધારા છે બેટા, આ જ્ઞાન ધારાનો ઉગાવો કરજે, ભેળહેળ ના કરતો, અને નિર્ભયતાથી રહેજે, કોઈની બીકે ના રાખતો. સંત ભય અને પ્રલોભન બેથી મુક્ત હોય છે. એટલે તો અમે ક્યાંય ટોળામાં નથી જતા. એનું કારણ જ છે, સંતને ટોળામાં જવાની જરૂર નથી. હીરાનો વેપારી છે, ફાંટ બાંધીને થોડો ભરે કે લ્યો હીરા, લ્યો હીરા, લ્યો હીરા. એને શેરીએ ગલીએ જવાની જરૂર નથી. જેને લેવા હોય એ અહીં આવે. એને હાથ પાડવાનો ના હોય, એ બટાકા ડુંગળી વેચવા હોય, રેકડીઓ લઈ લઈને રખડે. આપણે રેકડી વાળા નથી. તો આવો સદગુરુ નો બોધ છે કે રવિ રવિ કહેતા રજની નહીં મટે, રતિ એક પાવક થી ચલી જાય. આ ચિત્તમાંથી બધા સંશયોનું છેદન કરી નાખ્યું એક જ રાતમાં. અંધારું હતું, એ અંધારું કાઢવા ઘરની અંદર મેં ઘણા ઉપાય કર્યા, મંત્ર જપ્યા, આરાધ કર્યા. તને રામની દુહાઈ અજવાળું થા, તને માતાજીની દુહાઈ અજવાળું થા, તને રામ હનુમાનજીની આણ આપું છું, અજવાળું થા. પણ થયું નહીં. પણ એક જ્ઞાની પુરુષ આવ્યો અને એને ફટ દઈને લાઈટ કરી, પલમાં પલાયન થઈ ગયું. થઈ જાય ને, પલમાં થઈ ગયું. શેનાથી? યુક્તિ કરી.
તો ગુરુએ ચિત્તમાંથી સંશયો કાઢ્યા, પણ આ ભૂતલું જતું નથી. છતાંય આ ભૂતલું જતું નથી. પછી ગુરુ મહારાજ શું કે છે કે ભાઈ આ ભૂત કાઢવા તો હવે ડાક વગાડવું પડશે. ડાક વગાડ્યા વગર ભૂત જશે નહીં. ગુરુ ડાક વગાડે છે. હવે ડાક વગાડવું હોય તો માંડવો નાખવો પડે, નકરું ડાકડું હાલે નહીં. પાવડીઓ બોલાવવો પડે, ગાવા વાળા. મંડપની રચના કરવી પડે, ખર્ચો થાય. ઓલો કે બાપુ ભલે ખર્ચો થાય પણ આ ભૂતડાને કાઢો ડાકડું વગાડીને. ગુરુએ ડાક વગાડ્યું. શેનું? કે ગુરુએ ડાક વગાડ્યો બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? પુસ્તકમાં કોઈ દી હોતું નથી. 4 વેદમાં પણ બ્રહ્મ જ્ઞાન નથી. આ કાયામાં બોલે હું કોણ છું એને બ્રહ્મ જ્ઞાન કીધું, આત્મ જ્ઞાન કીધું, એને તત્વ જ્ઞાન કીધું. ગુરુએ ડાક વગાડ્યો બ્રહ્મ જ્ઞાનનો, એના પાઠમાં બેસાડ્યો અને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. ધોળાયું ભૂતડાને, બોલ હવે તું કોણ છે? કંકડ બાંધીને કાઢ્યો બધો ઉતાર. હવે આ તું રમણો વાર્તો નહીં, આ તારું નથી. તન મન ધન શીશ કંકડમાંથી કાઢ્યો ઉતાર. હવે તારા નિજ રૂપમાં કોઈ ભગવાન ભેળવવાના નથી. તને કોઈ દખી નહીં કરે. જા, મારું વચન છે. તારા નિજ રૂપમાં એકેય દેવદેવીઓ ભેળવવાના નથી. તારા નિજ રૂપમાં એકેય સંપ્રદાય નથી ભેળવવામાં. તારા નિજ રૂપમાં એકેય વિધિઓ નથી ભેળવવાની. ચોખ્ખો કરી દીધો છે. જો તને હવે તારામાં કંકડ બાંધીને કાઢ્યો ઉતાર. પછી ગુરુએ ધરબી દીધો ખીલો. જે તોડા દેને જાડેજાએ ધરબી દીધો તો ને એવો. કયો ખીલો? કે ગુરુએ ખીલો માર્યો છે. નામનો ગુરુએ ખીલ્લો માર્યો નિજ નામનો. નિજ કહેતા પોતે. આપેલ નામ એ તો મારા શરીરનું નામ છે, મારું નથી. તમારી ડાયરીમાં મારું નામ લખી લ્યો, હું મારું નામ આપી દઉં તમને. અશ્વિન મહારાજ, તમારી ડાયરીમાં મેં મારું નામ આપી દીધું. હું અપાઈ જતો નથી. આ મારા રૂપના ફોટા પાડી દીધા. મેં તમને મારું રૂપ આપી દીધું, પણ હું અપાઈ જતો નથી. આ બોલો એ મારો ગુણ છે. કેચઅપ થાય છે મોબાઈલ ની અંદર. એ પકડાયો મોબાઈલમાં, પણ હું એમાં ઘરે જતો નથી. તો વાહે વધ્યો એ કોણ છે? નિજ. નિજ કહેતા પોતે. બોલો એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને આંધળો આઘો જઈને હજી પોતે છે. ભગવાન હજી મારાથી કઈક જુદો છે, પણ તું પોતે જ છો. આત્મારામ મૂળદાસ કહે છે, ઇન્દ્ર ખબર વિના કોડતો. અમરેલી નો સંત
મુરગલો મોયો માયા કેરી ઝાડમાં હેંડે ઝાંઝવાના પાણી દોડતો. તું પોતે જ છો આત્મારામ કેને ગોતેશ? એવો કોઈ સાહેબ થયો નથી, થવાનોય નથી. જનેતાની ઓદરથી કોઈ દી સંત જન્મતા નથી. જનેતાની ઓદરથી કોઈ દી ભગવાન જન્મતા નથી. જનેતાની ઓદરથી કોઈ દી ડોક્ટર જન્મતા નથી, એન્જિનિયર જન્મતા નથી, વડોપ્રધાન જન્મતા નથી, વકીલ જન્મતા નથી. થવાય છે. થવાય છે ને કે જન્મે છે? કોઈ દી નથી જન્મતા, થવાય છે. તો સંત થવું હોય તો તારી ઈચ્છાની વાત છે, ભગવાન થવું હોય તો તારી ઈચ્છાની વાત છે, અને ગોંડો ને રાજકારણીઓ થવું હોય તો તારી ઈચ્છાની વાત છે. તારે શું બનવું છે? તો જો તારે સંત અને મહાપુરુષ બનવું હોય તો સદગુરુનો સંગ કર. વડોપ્રધાન રાજકારણીયા બનવું હોય તો રાજકારણીયા ભેગું જતો રહે. વકીલ બનવું હોય તો વકીલો ભેગું જતો રહે. તું જેવા વિચાર કરીશ એવો બનીશ. તો જેના સંગમાં તું રહીશ એવો તું બની જઈશ. તો ઇતિહાસ તો આપણા સંતોના રહ્યા છે. આ એક સાખી ચમ બોલે છે, જમની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સુરવીર, નહીં તો રેજે વાંચણી, તારું મત ગુમાઈશ નૂર. હે જનેતા, તારી ઓદરથી તું સંતને જન્મ આપજે, કા તો ભગતને આપજે, કા તો સુરવીરને આપજે, કે પૃથ્વીનું ઘરેણું છે. તો જનેતાથી ઓદરથી જન્મતા નથી, પણ જનેતા આવી સદગુરુ પાસે લઈ જાય છે આપણાને. અને એક જન્મ થાય જનેતાની કુખેથી, એ શરીરનો જન્મ થયો. અને બીજો જન્મ થાય ગુરુના મુખેથી. ગુરુના મુખેથી જેનો જન્મ થયો, પરમાત્માના બનાયેલા માણસો દારૂ પીવે છે, જુગાર રમે છે, ચોરીઓ કરે છે, ઘરમાં ઝઘડા કરે છે, ઠઠ્ઠા મસ્કરી કરે છે, ઘણું બધું કરી રહ્યા છે. પરમાત્માના બનાવેલા માણસો હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય છે. ચરબીને ઘી બનાવીને વેચવા માંડ્યા છે પરમાત્માના બનાવેલા માણસો. અને જનેતાથી ઓદરથી જન્મેલા માણસો ખોટું કરે છે. પણ જે ગુરુના મુખેથી જેનો જન્મ થયો છે એ કોઈ ખોટું કરે નહીં. રઘુકુલ રીતિ સદા ચરી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. કોનાનો ઢગલો પડ્યો હોય તો ગુરુમુખી અડે નહીં. ગમે એવડી રૂપ સુંદરી હોય તો ગુરુમુખીની નજર બગાડે નહીં. અને બોલ્યા પછી ગુરુમુખી ફરે નહીં. વચન આપી દીધું ને કે આજથી હું આવું નહીં કરું બાપુ, પછી એ ના કરે એને ગુરુમુખી કીધો, પણ બીજા દાડે હમ્માબેલી કરવા માંડી જાય છે, એને ગુરુમુખી ના કહેવાય. ભલામણા વાતોનો વિષય નથી, ખાંડાની ધાર છે ગુરુના વચન ઉપર હાલવું. તો ગુરુના મુખેથી જેનો જન્મ થયો, ગુરુના મુખેથી જેનો જન્મ થયો, એના અંદર ગુરુના ગુણ ઉતરી ગયા. ખાલી ઉપદેશ લેવાથી કલ્યાણ નથી, પણ એના ગુણ તો આવવા જોઈએ ને. તો ગુરુએ તમને ઝઘડા કરવાનું કીધું છે? ગુરુએ બોધ આપ્યા પછી બધા હારે બહાર જઈને કયો આનું શું થાય છે આવું કીધું છે? આવું બધું ગુરુએ કહેવાનું નથી કીધું. ગુરુએ કીધું હવે તું એવો બની જા. આ ફૂલ હાર આપણે શું કામ બધા અરસ પરસ પહેરવી છે? ફૂલ બધાને ગમે છે. ફૂલ હિન્દુને ગમે, મુસલમાનને ગમે, પારસીને ગમે, શીખને ગમે, યહૂદીને ગમે. એ ફૂલ જેવો તું બની જા. તું ગુલાબ હોકર મહેક, તુझे જમાના જાને. તારી ખુશ્બુ બધે ફેલાય, તો તું ગુરુમુખી હાચો. તો આ સદગુરુ આપણાને ખીલ્લો મારી દેશે નિજ નામનો. અને આ ભૂતડાને મારી કૂટીને કાઢ્યું જાપા ભાગે રે મનનું ભૂતડું. પણ આ સદગુરુના પ્રતાપથી તમે કોઈને કપડું આપો, કપડાનું દાન કરો, એ સારું છે, પણ 6 મહિના સુધી પહેરે પછી ફાટી જવાનું, અધૂરું દાન. કોઈને એક ડંકનું અનાજ ખવડાવો, એક ટાઈમની ભૂખ મટી જાય, પણ બીજા ટાઈમે ભૂખ્યો. કોઈને પૈસા આપો તો થોડા ટાઈમ પછી વપરાઈ જશે. તો મહાદાન કયું છે? મહાદાન સદગુરુ આપે છે કે એનું આખું જીવન પરિવર્તન કરી નાખે છે. એને એવી દ્રષ્ટિ આપી દેશે,
એનું તમામ ભિખારીપણું મટાડી દેશે, માગવા પડવું મટાડી દેશે. આવું મહાદાન સદગુરુ આપે છે. મહાદાન એટલે જ્ઞાનદાન. આ જ્ઞાનદાન એવું છે કે પછી એના ભવની ભૂખ જે રહી ને મટી જાય છે. એને ખબર પડી જાય સાચા સુખની એને પ્રાપ્તિ થઈ. અને ઓલા ડુપ્લિકેટ સુખ માટે બાર ભુવા જોડે રખડતો હતો, માતાજી આપણે સુખી કરશે. આમ કોઈ દેવ કે દેવી આપણાને સુખી કરવાની નથી, એના હાથની વાત નથી. સુખી થવું દુઃખી થવું એ તમારા હાથની વાત છે. માણસ કર્મથી સુખી દુઃખી થાય છે. કોઈ દેવ કે દેવી ભગવાન દુઃખી કરતા નથી. હવે તમારે જો સુખી થવું હોય તો ગુરુ મહારાજ જોડે આ જ્ઞાનદાન લેવું પડે તો સુખી થાવ, નકે સુખી ના થવાય. ભુવા જોડે જવાથી સુખી નહીં થાવ, બાબા જોડે જવાથી સુખી નહીં થાવ, કોઈ વિધિઓ કરાવવાથી સુખી નહીં થાવ. કેવળ સદગુરુ આ બધા સંશયોનું છેદન કરે છે. તો આવો મહિમા છે સંતનો. તો સદગુરુ પુરુષોત્તમ મહારાજની વાણી છે કે ગુરુ પુરુષોત્તમના પ્રતાપ ભાઈ મને મળ્યા, કોઈ સંપ્રદાયના હશે, નામ નથી દેતો, કે બાપુ તમે મંત્ર નથી આપતા, કોઈ 6 અક્ષર કે 4 અક્ષર નથી આપતા, કોઈ વિધિ નથી બતાવતા, તો તમે આત્માની ઓળખ કેવી રીતે કરાવો છો? ઈશ્વરની ઓળખ તમે કોઈ તાંત્રિક વિધિ કરો છો કે શું? કીધું ના, મારા સદગુરુએ આપેલ જે વસ્તુ છે એ વસ્તુ હું આપું છું. તો ઈશ્વર કેવી રીતે તમે ઓળખાવો છો? કીધું હા, એક જ રાતમાં ઓળખાઈ દઉં છું અને ગેરંટી સાથે. અને મારે જે કે હું ઈશ્વર ઓળખતા હોય ને મારી યુક્તિમાં તમતા રેડ પાડવાની છૂટી છે. જો હું લોલીપોપ પકડાવતો હોય તો જો હું ઈશ્વર કેવી રીતે ઓળખાવું છું ખબર છે? ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે ઈશ્વર કરેલા કર્મો બાળીને ભસ્મ કરી દઉં, જેથી કરીને દિલ તારું પવિત્ર થાય. પણ આ હું તને વિધિ નથી બતાવતો, પણ પરેજી પાડવાની આવી. પેલી પ્રતિજ્ઞા જે એ કરો રે પેલી પ્રતિજ્ઞા જે એ કરો રે
નથી, મને રામાયણ ભાગવત શું કે છે એનું જ્ઞાન નથી, હું સીધું ને સટ જ્ઞાન આપું છું. પેલી પ્રતિજ્ઞા આજે એ કરો, હરેક કહો ને અભક્ષા ભક્ષ કેમ થાય? માંસ મદિરા જેને ના ખપે, હરેક સમજો ચોરી જારી ના કરાય. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિંસા, માંસાહાર તારે નહીં કરવાનો. આ 5 પ્રતિજ્ઞાનું તું પાલન કર એટલે તું સાચો મનુષ્ય બન્યો. પેલા હું મનુષ્ય બનાવું છું, માણસ બનવું પડે, મનુષ્ય બનવું પડે. બાકી આખી રાત તમે ગાગા કરશો ને જ્ઞાન નહીં થાય. ભજન ગાવાથી કોઈથી જ્ઞાન થતું નથી. ગાવાથી થાય જ્ઞાન? ગાય શું થાય? ગાય ઘાસ ખાય, દૂધ કેને આલે? બીજાને આલે ને. ગાય શું ખાય? ઘાસ. અને દૂધ કેને આલે? બીજાને આલે. સમજવાનું આવ્યું, ભજન આપણામાં બેહાડવાનું આવ્યું. તો ભજન એમ કહેવા માંગે છે કે માણા થા, ભગત થયો, ભેદ ના જાણ્યો, કાનમાં પહેરી કડી, આખો ભગત કે આની ચકલી ફૂલે કે ચડી. શું ચલે કે? ચકલી ફૂલે કે ચડી. એક કઈ કલાકારનું નામ રહ્યા હોય તો ઇતિહાસના ચોપડે કે સંતના રહ્યા, તો ભક્તિ રેણી કરણી રીતને છે. આપણે કોઈ ડાયરાઓનો પ્રોગ્રામ નથી અને આપણે ડાયરા વાળું જરૂરી નથી. અહીં તો 2 હીરા હાચા આવે એટલે બહુ થઈ ગયો. એનું જીવન તો સુધરી ગયું ને, એનો ઉધાર થઈ ગયો, એની પેઢીનો ઉધાર થઈ ગયો, એના બાળકોનો ઉધાર થઈ ગયો, 71 પેઢી તરી ગઈ. બહુ થઈ ગયું. આપણે સત્સંગનો મહિમા હોય છે, ગાવાનો ઓછો મહિમા હોય છે. તો આ પંચશીલનું પૂરેપૂરું પાલન કરવું. હવે હું ભજન ગાતો હોય, દારૂ પીતો હોય, હવે હું ભજન ગાતો હોય, માછલા ખાતો હોય, તો હવે હું ભજન ગાતો હોય, જુગાર રમતો હોય, તો હવે હું ભજન ગાતો હોય, પરનારીના નામ લેતો હોય, તો આમ ભગત કહેવાય? તો ભાઈ આ નાચના, કૂદના, તાલકો, પીઠના, રાંડિયા, ખેલ કી ભક્તિ નહીં. કબીર કહે છે નાચના, કૂદના, તાલકો, પીઠના આ તો મુજરા કરવા મંડી ગયા છે. હવે તો આવું શીખી ગયા છે, પરનારીઓ નચાવે છે, ડાન્સ કરાવે છે. આવું લાલજી મહારાજે ના પાડી છે. પર સ્ત્રી, માતા, બેન, દીકરી એને નિર્મળ નિર્ણયથી નિરખાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. લાલજી મહારાજે એના પુસ્તકની અંદર લખેલ છે, સતી નારીનો ધર્મ છે, એનો પતિ એ પરમેશ્વર, એના સિવાય એના માટે બીજો કોઈ ભગવાન નથી. આ નિરાંતના ઉપદેશની હું વાત કરું છું. આ તો ડિસ્કો કરતા હોય, બાપા આના કરતા મુજરા કરો તો રૂપિયા જાજા આવશે. લોકોને સાચું જ્ઞાન આપો, મુજરા શું કામ કરાવો છો? એક જંબૂરો રાખેલો હોય, ઓલો મદારી હૂતો હોય, લોકડું ઉઠીને જંબૂરો, અને મદારી બોલે આ ભાઈએ શું પહેર્યું છે? જંબૂરો જવાબ આપે કોલર છે. આ શું છે? ચશ્મા છે. જંબૂરો અંદરથી જવાબ આલે. આવું છે ને, આવા ખેલ થાય છે અત્યારે ભારતમાં. પણ સંતને કોઈની બીક હોતી નથી. એને કોની બીક? ફિકર ફિકર સબ કોઈ કરે, ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે, વાકા નામ ફકીર. નારીઓના સત તોડાવવા માટેની ભક્તિ નથી. પતિવ્રતા નારીએ પર પુરુષની ચરણ પૂજા કરવાની પણ લાલજી મહારાજે ના પાડી છે નિરાંત સંપ્રદાયમાં. આ મારી જોડે પુસ્તક છે, એમાં લખીને ગયા છે, પતિવ્રતા નારીએ એના પતિની ચરણ પૂજા કરીને શરણામૃત લેવું એ એનો ધર્મ છે. અને જતી પુરુષે સદગુરુની ચરણ પૂજા કરીને શરણામૃત લેવું. આવું લાલજી મહારાજ કહે છે, હું નથી કહેતો. તો આપણા નિરાંતના સંત કહેતા હોય એ પ્રમાણે આપણે હાલવી. તમે નિરાંતના કઈ રીતે? તમે ઉપાધિ વાળા છો, નિરાંત વાળા નથી. એમાં કીધું પર નારીઓને નચાવી નહીં. તો મુજરા ચાલે છે એને શું કહેવાય? નિરાંત કહેવાય કે ઉપાધિ કહેવાય? તો નિરાંત તો આ જૂના ધર્મમાં છે, અનાદિનો ધર્મ છે. આ ધર્મ મને મારો સદગુરુ જયદેવ બાપાએ આપેલ છે. સંત શિરોમણી સદગુરુ કે જેને દુનિયામાં ડંકા વાગે છે, કે જેની એક વાણી કોઈ કાપી ના શકે કે બાપો આ ખોટું બોલ્યા છે, ટાંક મારી દીધી હોય બાપાએ. તો આવો રૂડો ધર્મ છે, પણ ગુરુવારો કોઈ બગાડી નાખ્યો છે નાચવા કૂદવામાં, મોજ શોખ માણવામાં. બસ મોજ શોખ વાળી ભક્તિ કરી નાખી, ઠઠા મસ્કરી.
ભક્તિની અંદર ઠઠા મસ્કરી ના હોય, ઠેકડી ના હોય, નાચવા કૂદવાનું ના હોય. તો આવું બધું જ્યાં થતું હોય ત્યાં મારા વાલા સંતો ચેતજો, તમારે ઉજાગરા થશે, જાગરણ નહીં થાય. અને કોઈ સાચો સંત ગોતજો, પેલા પતિવ્રતાનો ધર્મ આપે એવો. રોજ ઘરમાં ડકા હાલતા હોય તો સદગુરુ આવો હોય. આપણા લાલજી મહારાજ કહે છે કે ભાઈ આ પંચશીલ નું પાલન કરતો તું માણસ, હવે તારે આગળ સમજવી છે વાત, ઈશ્વરને ઓળખવા છે. તો સુરવીર નું કામ છે, રાકાનું આમાં કામ નથી. ભક્તિ છે સુરવીરો ના કામની રે જી, ભક્તિ છે સુરવીરો ના કામની રે જી. હરેક પેલા શીશ સોંપીને લાગે માય, હરેક પેલા શીશ સોંપીને લાગે માય. તન મન ધન ગુરુને આપનારે જી, તન મન ધન ગુરુને આપનારે જી. હરેક તમને પ્રત્યક્ષ પ્રભુજી ભણાય, હરેક તમને પ્રત્યક્ષ પ્રભુજી ભણાય. નિર્મળ માતુ જોઈ આપનું રે જી, નિર્મળ માતુ જોઈ આપનું રે જી. હરેક હરિના દર્શન આજે આજે થાય, હરેક હરિના દર્શન આજે આજે થાય. દયા પુરુષોત્તમની કહે લાલજી રે જી, દયા પુરુષોત્તમની કહે લાલજી રે જી. હરેક ઢોંગી ગુરુથી જગત કૂટાય, હરેક ઢોંગી ગુરુથી જગત કૂટાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે જી, ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે જી. લાલજી મહારાજ કહે છે કે પેલું મસ્તક આપ, તન મન ધન આપ, તને પ્રત્યક્ષ પ્રભુજીના દર્શન કરાવો. પ્રત્યક્ષ કેને કહેવાય? તમે મને ના જોયો હોય ત્યાં સુધી હું પરોક્ષ છું. તમને અંદર એવી કલ્પના થાય, અશ્વિન બાપુ કેવા હશે, કેવા હશે, કેવા હશે. હવે એ પરોક્ષ છે. તમે પછી કચ્છથી મારા ઘરે આવો એટલે તમારું ઘર છોડવું પડ્યું અમદાવાદ આવવા માટે. એ ઘર છોડી દીધું, અમદાવાદની બોર્ડર ઉપર આયા, ચાંદોડિયા આયા, રણછોડનગરમાં આયા, અહીં આયા ને અશ્વિન બાપુને જોઈ લીધા પ્રત્યક્ષ. હવે જોવા પડે, બસ પ્રત્યક્ષ પ્રભુજી ભળાય. નિર્મળ મતુ જો હોય આપનું હરિના દર્શન આજે ને આજે થાય. નિર્મળ મતુ કેને કહેવાય? આ મનની અંદર કોઈ આવરણો ના રહેવા જોઈએ. બધા આવરણોનું સદગુરુ છેદન કરાવે છે. કે તારી ગીતા વાંચી હોય, રામાયણ વાંચી હોય, ભાગવત વાંચ્યું હોય, બાઇબલ વાંચ્યું હોય, તારું જેટલું શીખેલું ને સાંભળેલું અહીં કામમાં નહીં આવે, એ બહાર નાખીને ગુરુનો ઉપદેશ લેવા આય, નિર્મળ મતુ કરીને તરત પરમાત્માના તને દર્શન કરાવું. દયા પુરુષોત્તમની કહે લાલજી, ઢોંગી ગુરુઓથી જગત કૂટાઈ રહ્યું છે. અમારા ગામડે એકવાર મૈણું થઈ ગયું. એકવાર મૈણું એવું થઈ ગયું એટલે તકલીફ શું થઈ? એ લાઈનમાં જે લાઈનમાં અમારા હગા રહેતા હતા ને, એ હગા એ મકાન ખાલી કર્યું. મકાન માલિકે ભાડું વધાર્યું. અહીં મકાન માલિક ભાડું વધારે પણ ખાલી કરી નાખી. પછી બીજી લાઈનમાં મકાન જોયું, પણ ઊંડું ઊંડું અવાવરું મકાન હતું. કેવું હતું? ઊંડું ઊંડું અવાવરું. સાફ સુફ કરવું પડે એવું હતું. ભાડું શું હતું? કીધું બહુ ખાડામાં હોય, રાખી લો ને બીજી લાઈનમાં. રાખી તો લીધું અમે. અમારા એક ને એક દીકરો હતો હગાને, અને મકાન સાફ સુફ કરવામાં કોબરા હાક નીકળો. કોબરા હાક નીકળો અને દીકરા, અમારા હગાના દીકરાને કરડી ગયો. તરત એનું મૃત્યુ થયું. અમારે ટપાલું આવી કે આ ફલાણા ભાઈનું 12મું છે અને 12મા નથી, બધા આવજો.
આપણે કાણે તો જવું પડે. હવે જે મકાન અમે ખાલી હગાએ ખાલી કર્યું હતું એ મકાનમાં પાવૈયા રહેવા આવી ગયા હતા. ફાતડા ટપાકા પાડે. કોઈને ખબર ના હોય તો એ આજ મકાને આવવાના ને તમે બધા કે બીજે જવાના, તમને એડ્રેસ ની ખબર ના હોય. અહીંયા જ્યાં સાતીઓ કૂટતી કૂટતી આ જઈએ, હાય રામ હાય રામ હાય રામ. પાવૈયા ભારી ગયા કોક આવે છે, બટાકા રીંગણા સુધારતા હતા. મૂક્યા એક બાજુ ને એમને ઘૂમટા તાણ્યા, હામાં જયા, હાય રામ હાય રામ. એમને આટલા ઘૂમટા તાણ્યા. ઓલી બેનો એ અમારી એવા કૂટે કે બંધ જ ના થાય. કોક હશે વિવેકી માણસ કીધું એ બંધ થાવ, મરી જશો. મરનારો જીવ પાછો નહીં આવે ને, સાથેના પાટિયા બે જશે. ઘરમાં બેઠા પાવૈયા આટલા ઘૂમટા તાણેલા ઓળખાય નહીં, આટલા ઘૂમટા હોય એટલે. હવે આ બેનોએ મરસિયું ગાયું, લાંબો લાંબો રાગ કાઢે ને. અમારા ભાઈનો દીકરો તો બહુ હાલો હતો, બહુ વાલો હતો ને ભગવાને લઈ લીધો. પાવૈયાએ ઘૂમટો તાણીને મોટો રાગ કાઢ્યો તો જાડા જાડા રાગ આયા. ઓલી બેનોએ કીધું કે માથું ઉકાળો, તમે કોણ છો? આવા ગાડીઓને ઠોંગા દેખાણા. લે પાવૈયા છે, માતાજીના ભક્તો છે, પણ આ હમણાં કૂટવીને મરવી નાખ્યા એનું શું? હવે કે અમારે કોઈથી કે આવો મોકો મળે, બાબા અમને મરવી નાખ્યા કૂટવી. એટલે આવા પાવૈયા જેવા ધર્મગુરુ જો ભટકાઈ જાય તો કોઈને ધ્યાનમાં તોડાયા, કોઈને જાત્રાઓ કરાઈ, કોઈને તીરથ કરાયા, કોઈને ભૂખે રાખ્યા, કોઈને હઠયોગ કરાયા, કોઈને કે આ કુંડળી છે જગાડો, હાલો ડોક્ટર જોડે જવી, આ કુંડળી હોય તો આપણે કાઢી જ લેવી. અહીંથી કે અહીં ચડાવવી પડે કે એમ? અહીંથી પરમાત્મા વાંહીથી ચડતો હશે? આ લોલીપોપ આપ્યા છે. ષટ ચક્રો જોયા થકી ક્ષેત્રો માં મમ મિત્ર. આ બધા ગોરખ ધંધા છે. અહીંથી ભગવાન અહીં આવે ને અહીંથી અહીં આવે ને અહીંથી અહીં આવે ને પંખ નાયડું ચડાવો. આવું જે ભાષણ કરતા હોય ને પેલા કહેવાનું તે જોયો છે? આવું તારે ચડ્યો છે કોઈ દી? તો મને ચડાય દે. આ સમજવાનો વિષય છે. આવા પાવૈયા જેવા ધર્મગુરુ છે ભારતની અંદર, અને લોકોને અંધારામાં રાખે છે આત્મજ્ઞાનના નામ ઉપર. પણ અમારા સદગુરુ કે એક પલમાં તને આત્માનું જ્ઞાન કરાવી દઉં, એક પલમાં તને હું પારખ પદ આપી દઉં. લોટું કેને કહેવાય ને હોનું કહેવાય એવો પારખી બનાવી દઉં એક જ રાતની અંદર. પણ આ પાવૈયા જેવા કુટી કુટી બેનું મરી જાય પછી બીજી લાઈનમાં જઈ અહીંયા હો નારિયા કૂટવાના. ઘરે જઈ એટલે માંદી પડી, બધાને ડોક્ટર બોલાયા, કોઈને બાટલા ચડાયા. બધા કે શું થયું, આટલું બધું કેમ કૂટીને આયા? કે અમે અહીંયા નતા કૂટ્યા, જ્યાં મરી ગયું હતું ત્યાં પાવૈયા પર ભટકાઈ ગયા હતા, એમાં સાતીના પાટિયા બેસી ગયા છે કે. ઘણાને બિચારાને સુખની નિદર નથી લેવા દીધી ધર્મગુરુએ. સદગુરુ તો શાંતિ પમાડે. પેલું બંધારણ ઘરનું બાંધે, પતિ પત્ની અને બાળકોમાં મેળ કરાવે. પતિ પત્ની અને બાળકોમાં મેળ ના કરાય એમ તો એને સદગુરુ જ ના કહેવાય. પેલા તો અહીંયા ચોકડી જ મારી દેવાની, મને ગુરુ સાચો મળ્યો નથી તો જ આવી વસ્તુ બને છે મારા ઘરમાં, નકર બનવી ના જોઈએ. સદગુરુ મળે તો આ એકતા કરાય. પતિ પત્ની અને બાળકો પંખીના માળા જેવું શેર લાઈન, ભલે શેર ખાતા હોય પણ એવો આનંદ કરતા હોય. અણુ અણુમાં ઈશ્વરની અનુભૂતિ કરાઈ છે. તો પત્ની રૂપે અંદર બોલતો પુરુષ છે એ પરમાત્મા છે, બાળકના રૂપે ઈ છે, દીકરીના રૂપે ઈ છે, દીકરાના બહુમાં ઈ જ છે, દીકરાને બહુ નથી, પરમાત્મા જ છે. મારા ગુરુએ મને અણુ અણુમાં ઈશ્વર બતાવ્યો છે. હવે હું કેને દુઃખ આપું? તો પેલી ભક્તિ ઘરથી ચાલુ થઈ વાળા આપણી. ગુરુ મહારાજ ઘરનું બંધારણ બાંધે છે, પતિ પત્ની અને બાળકોની એકતા કરાવે છે. બ્રહ્મ જ્ઞાન એને કહેવાય. બ્રહ્મ જ્ઞાન એટલે કે કથવા બકવામાં નથી આવતું. આ મેળ કરાવે એનાથી મોટું બ્રહ્મ જ્ઞાન કયું? મોટું લાંબુ ચોડું બ્રહ્મ જ્ઞાન કરતા હોય ઘરે હંગા બેલે હોય. તો સદગુરુ આવો હોવો જોઈએ. સદગુરુ મેરે ગારોડી, કેવો મદારી ગારોડી, મુझ पर कीती मेहर,
મોરો બતાવ્યો મરમનો, ગુરુ ઉતર ગયા સબ ઝેર. મારા ગુરુએ બધું ઝેર ઉતારી નાખ્યું. તો પેલા ભગવાન આપણી પત્નીમાં દેખાવા જોઈએ, દીકરામાં દેખાવા જોઈએ. પત્નીમાં દીકરામાં ભગવાન ના દેખાય અને આપણે બહાર મોટી મોટી કેવી ડબ્બો બોલે છે, ડબ્બી બોલે છે, એટલે માઇક બોલે છે. આ જ્ઞાન તું લાયો ક્યાંથી? પતિ પત્ની બાળકો બોલો છો કે તાર ગુરુએ આ બોલતા કર્યા કે નહીં? ઘરમાં નથી કર્યા. આવા 99% છે. શુષ્ક જ્ઞાનીઓ કહેવાય, સુગંધ વગરનું ફૂલ કહેવાય. તો આવો મહિમા આપણો સદગુરુનો છે. જેથી કરીને આપણામાં દુર્ગુણો ના ઘૂસી જાય. એટલે આપણે મહિને એકવાર સદગુરુનો મહિમા કરવી છે. અને અહીંયા સદગુરુ મહારાજ આપણાને એવા શબ્દોના ઘા મારી મારીને આપણા મનની અંદર આંટી ઘૂંટી છે અને સીધી કરી નાખે છે. આ ખોડ વધ્યું છે એ ખોદી નાખે છે અને નિજ નામનો છોડને ઉછેર કરે છે અને પ્રેમ રૂપી ગુરુ પાણી પાય છે. એમાં કરણીના ક્યારા કરે છે. એટલે આપણે ભેગા થવી છીએ. આપણે કોઈ મનોરંજન માટે નથી ભેગા થતા. ભજન તો ઘણા છે. અત્યારે યુટ્યુબમાં મારી જોડે 600 ભજન પડ્યા છે, 700 ભજન. એ વગાડો, ભજન સાંભળવા વાગે જ ને. મહિમા સત્સંગનો છે. સત્સંગથી આપણું મન બુદ્ધિનું પરિવર્તન થાય, ગાવાથી નહીં. તો આવો સદગુરુનો મહિમા છે. અને આ મહિમા આપણે એક દી નહીં, કોઈ એક દી, કોઈ 2 દી, કોઈ વર્ષ 5, 25 પૂર્ણ કરી નિભાવશે. જેના ધડપડ ના હોય શીશ. સદગુરુનો મહિમા રહ્યો એ સદગુરુનું વ્રત એવું છે કે મહિમાના ઉઠમણા ના હોય, ઉજમણા ના હોય. આજીવન ચલાવવાનો છે. અને તમારા જેવા સુપાત્ર શિષ્યો છે એનો મને ખૂબ સાથ સહકાર છે. સુપાત્ર શિષ્ય એને જ કહેવાય છે કે જે સદગુરુ કે એમ કરે છે. એક બળદ હતો અને ગાડું ભરીને આવતો હતો. ઘણો બધો ઘર ધણીએ વજન મૂકેલો. બળદ હાંફી જાય, ખેણ નીકળી જાય, માંડ માંડ આંતેડા અંદર બેસી ગયા બળદના. અને એક ગધાડો તલાઈની પાર ઉપર બેઠો હતો, ગલોલા જેવો. એ બળદભાઈ, આ ઉલાડા નાખી દો, જો અમે કેવા મોજ કરવી છે. કે તમે શું કર્યું તમારા ધણી જોડે? કે મારા ધણીએ અમને વજન ભર્યો તો ખાલકામાં, માટલા બધું, અને આમ ઢાળ ચડવાનો આવ્યો ને, અમે ઉલાડો નાખી દીધો. જેવો ઉલાડો નાખ્યો એટલે માટલા ફૂટી ગયા. એટલે અમારા ધણીએ અમને છૂટા મૂકી દીધા છે. જો કેવા મોજ કરવી છે, ઉકેડાના રાડા છે. તમે આમ કરો ને. બળદ કે અમે ધર્મના ધોરી છીએ. અમારું કુળ કોણ છે ભલામણા? અમે ધર્મના ધોરી છીએ. અમારી માં ગાય છે. આખું દુનિયા એને ગાય માતા કહે છે, ભેંસ માતા કોઈ કહેતું નથી. તો ગધાડી છે. તારી માં કોણ? કે ગધાડી. એને કોઈ માં કહે છે કે ના? તારો બાપ કોણ? કે ગધાડો. મારો બાપ નંદી છે. શંકર ભગવાનનું જ્યાં મંદિર હોય ને ત્યાં પેલા નંદી બેસાડવામાં આવે. મારો બાપ શંકર ભગવાનનું વાહન છે. અને મારો પિતા છે ગાયનો વર કોણ? નંદી. એના કુખે અમે જન્મેલ, એના સંતાન છે. અમારાથી ઉલાળા કેમ ન ખાય? અખાત્રીજ આવે એટલે અમને પૂજન કરે છે અમારું, અને અમને આમ ખેડે છે. અમે ધરતી ખેડીને આપીએ છીએ. અમારા ધણીને અમે દગો ના દઈએ એકવી. અમે ગધાડા નથી. સમજી ગયા ને આટલી વાતમાં? વચન કોણ પલટે દો બુંદ કો જાયો, વચન કોણ પલટે જેને અખાત ખાયો, વચન કોણ ના પલટે ભક્ત દાતાર કે સુરો, ધન એની જનેતાની જાયો. એને ગુરુ મૂકી કીધો. ઉલાડા નાખી દે નહીં. ગમે એટલો મહિમા કરવામાં ભલે મારા મનનો, તનનો, ધનનો ભોગ આપવો પડે, હું પાછો નહીં પડું. નગણા માણસો તમને રોકશે. આપણે નિરાત્મક કઈ કરવાનું નહીં કે એટલે તારા ડાકલા નથી બગાડવાના, બાધાયું નથી રાખી, હોમ હવન યજ્ઞ નથી કરવા, ભૂખ્યું નથી રહેવું. પણ આ મહિમા તો કરવો પડશે. આદિ અનાદિથી ચાલતો આવે છે, ચાલતો રહેશે. તો ઘણા આવા ગધાડા જેવા હોય છે, એ તમને આવી સલાહ આપતા હોય કઈ નહીં કરવાનું. એટલે બોલે ગધાડા જેવું જ થયું ને. એની બાર ઉપર ઉકેડાના રાડા સાઈ કિલોલ કરે છે.
तो बळद के बापा अमे धर्मना धोरी छे, अमाराथी उलाड़ा ना नकाय। एक समय संतोने जमाड़वा अमारा मस्तकना दान आपवा पड़े तो अमे आपी देवी, अमारा घरना छोकरा कांडवा पड़े तो अमे खांडी नाखवी, अमारा शरीर अडाणे मूकवा पड़े तो अमे अडाणे मूकी देई। अमे ई संतनी औलाद छीए, अमे शुष्क ज्ञानी नथी, अमे ई संतनी औलाद छीए। अमारो गुरुना मुखेथी जन्म थयो छे, अमारे बीजू बोलाय नहीं, बोले ने बीजू बोले एनो कोई विश्वास कराय नहीं। तो आवो संतनो महिमा छे। तो आवो महिमा हूँ तमे साथे मळीने आपणे चलावीશું। बोलो सद्गुरु महाराज की जय। संत शिरोमणि सद्गुरु जयदेव पधारेगा हरे गुरु संतनी, सत्य सनातन धर्म की निरांत महाराज।